એન્કર નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપના સૌથી વિશ્વસનીય સચિન કુમાર વેધર હવામાન અપડેટમાં। આજે તારીખ છે 11 માર્ચ 2026 અને બુધવારનો આ દિવસ હવામાનની દ્રષ્ટિએ ખાસ છે, કારણ કે સમગ્ર ભારતમાં મોસમે એકદમ અલગ અલગ રંગ દાખવ્યા છે। જ્યાં ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઉનાળાના તોતિંગ તાપની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં હિમાલયના ક્ષેત્રોમાં હજુ પણ શિયાળાનો કહેર જોવા મળી રહ્યો છે। તો ચાલો સૌથી પહેલાં જાણીએ ગુજરાતનું હાલનું હવામાન। એન્કર રાજકોટ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં આજે આકાશ સ્વચ્છ રહેશે। હવામાન વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર આંતરિક ગુજરાતમાં મહત્તમ તાપમાન 35 થી 38 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ 60 થી 70% સુધી પહોંચી જશે, જેના કારણે ગરમી અને ઉકળાટ અનુભવાશે। ધ્રોલ અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 10 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેની દિશા ઉત્તર પશ્ચિમ રહેશે। ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે વલસાડ અને નવસારીની આસપાસના વિસ્તારોમાં હળવા વરસાદનું પૂર્વાનુમાન છે, જે ચોમાસા પહેલાંની ઋતુની શરૂઆતની સંકેત આપે છે। દિલ્હી અને એનસીઆર અને ઉત્તર ભારત। એન્કર હવે વાત કરીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોની। અહીં હવામાને એકદમ સૂકો મિજાજ અપનાવ્યો છે। આઈએમડીએ ચેતવણી આપી છે કે આગામી 48 કલાકમાં દિલ્હીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર કરી શકે છે। ઉત્તર પશ્ચિમ દિશાથી 35 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે ધૂળના છંટકાવ થવાની શક્યતા છે। ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશમાં પારો 32 થી 34 ડિગ્રીની વચ્ચે રહેશે। અહીં ઉનાળાની શરૂઆતના સ્પષ્ટ સંકેત જોવા મળી રહ્યા છે। હિમાલયન રિજન અને શિયાળાનો પ્રભાવ। એન્કર પણ મિત્રો, જો આપણે ઉત્તર તરફ નજર કરીએ તો ત્યાંનું દ્રશ્ય સાવ જુદું છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હજુ પણ શિયાળાની દસ્તક છે। પરેશ ગોસ્વામીની આગાહી અને હવામાન વિભાગના સંયુક્ત અહેવાલ મુજબ આજથી એટલે કે 11 માર્ચથી જ એક નવો પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ રહ્યો છે। આ વિક્ષોભના કારણે 12 માર્ચથી 15 માર્ચ દરમિયાન ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે। મનાલી અને સોનમાર્ગ જેવા પ્રદેશોમાં તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી શકે છે, એટલે કે જ્યાં મેદાની વિસ્તારોમાં ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યાં પહાડો પર હજુ પણ ઠંડીનો કહેર યથાવત છે। દક્ષિણ ભારત અને ભેજનું પ્રમાણ। એન્કર દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડુ અને કેરળના દરિયાકાંઠાના વિસ્તારમાં આજે ગરમી અને ભેજ બંને સાથે અનુભવાશે। મંડારના અખાત અને બંગાળની ખાડી ઉપર બનેલા નીચા દબાણના કારણે પશ્ચિમ ઘાટના વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે। ચેન્નાઈ અને પુડુચેરીમાં ભેજનું પ્રમાણ 80%ની આસપાસ રહેશે। હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે 12 માર્ચ સુધીમાં આ વિસ્તારોમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। ચોમાસાની શરૂઆતના સંકેતો અને અન્ય અપડેટ। એન્કર હવે થોડી વાત કરીએ એવા વિસ્તારોની જ્યાં ચોમાસું પહેલાંની ઋતુના સંકેત મળી રહ્યા છે। મહારાષ્ટ્રના કોંકણ વિસ્તાર અને ગુજરાતના દક્ષિણ ભાગમાં ગરમીની સાથે ભેજ પણ વધી રહ્યો છે। આ સિવાય આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે। પવનની દિશા દક્ષિણ પશ્ચિમ તરફ થવાના કારણે અરબ સમુદ્રમાંથી ભેજ આવી રહ્યો છે, જે આગામી દિવસોમાં ચોમાસાના આગમનના સમયને પ્રભાવિત કરી શકે છે। એન્કર તો મિત્રો, આજનું હવામાનનું પૂર્ણ ચિત્ર આ પ્રમાણે છે। ગુજરાત અને મધ્ય ભારતમાં ઉનાળો, હિમાલયમાં શિયાળો અને દક્ષિણ ભારતમાં ચોમાસા પહેલાંની ઋતુ। જેમ તમે જોયું, હવામાનની આગાહી હવે માત્ર એક જ પ્રકારની નથી રહી, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિઓ પ્રમાણે બદલાય છે। હવામાન વિભાગ અને સ્થાનિક નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીઓ પર નજર રાખો। આજના માટે મારા તરફથી અંતે જ વિરામ। આવતીકાલે ફરી મળીશું તાજા હવામાન સમાચાર સાથે। ત્યાં સુધી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને હવામાન પ્રમાણે પોતાને ઢાળો। અને અમારી આ સચિન કુમાર વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। આભાર।